ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ સ્પર્ધાનો વિજેતા નક્કી કરવાનો હોય કે પછી કોઈ રિસર્ચ માટે લોકોનું ગ્રુપ પસંદ કરવાનું હોય તો એમાં કોઈ પક્ષપાત ન થાય એની ખાતરી કેવી રીતે કરવી? આજે આપણે એ જ જાણવાના છે. એક એવી સરળ પણ તમે માનશો નહીં એટલી શક્તિશાળી પદ્ધતિ વિશે, જેને કહેવાય છે લોટરીની રીત. નિષ્પક્ષતા કેટલો સરળ શબ્દ છે નહીં? મતલબ કે બધા માટે સમાનતા, બરાબરી, સૌને એક સરખી તક મળવી જોઈએ. અને આ એક એવી વાત છે જેના પર આપણે બધા જ માનીએ છીએ, ખરું ને? એકદમ પાયાનો સિદ્ધાંત છે આ. પણ કહેવું સહેલું છે, કરવું અઘરું. વાસ્તવમાં આ સિદ્ધાંતને અમલમાં મૂકવો એ જ તો મોટો પડકાર છે. જરા વિચારો કે ઘણા લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાનું છે. કેવી રીતે ખાતરી કરી શકાય કે પસંદગી એકદમ 100% નિષ્પક્ષ છે? અને આપણે જાણતા અજાણતા જે ભેદભાવ કરી બેસીએ એનું શું? એની કેવી રીતે રોકવાનો? તો આ જે જટિલ લાગતી સમસ્યા છે ને, એનો ઉકેલ નવાઈની વાત તો એ છે કે કોઈ મોટી ફોર્મ્યુલામાં નથી. ના, એ છુપાયેલો છે સ્ટેટિસ્ટિક્સ, એટલે કે આંકડાશાસ્ત્રની એકદમ સરળ અને બધાએ સ્વીકારેલી પદ્ધતિમાં. અને સાચું કહું ને તો આ જ પદ્ધતિ નિષ્પક્ષ પસંદગીનો અસલી પાયો છે. અને આ પાયાનું નામ છે યાદચ્છિક નિદર્શ, અંગ્રેજીમાં જેને આપણે રેન્ડમ સેમ્પલ કહીએ છીએ. અને એની પાછળનું જે આઈડિયા છે ને એ ખરેખર ક્રાંતિકારી છે. સિમ્પલ વાત છે, ગ્રુપના દરેક સભ્યને પસંદ થવાની એક સરખી તક મળવી જોઈએ. અને હા, આ કોઈ નસીબની રમત નથી, બિલકુલ નહીં. આ તો દરેક માટે ગાણિતિક રીતે સમાન સંભાવના ઊભી કરવાની એકદમ વૈજ્ઞાનિક રીત છે. તો સવાલ એ છે કે આવું એકદમ પરફેક્ટ રેન્ડમ સેમ્પલ બનાવી કેવી રીતે શકાય? એના માટેની સૌથી જૂની અને કદાચ સૌથી સીધી રીત છે લોટરીની રીત. અને આજે આપણે એના વિશે જ ડિટેલમાં વાત કરીશું. અને જુઓ, સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ અઘરો એકેડેમિક સિદ્ધાંત નથી. જે સ્ત્રોતમાંથી આપણે આ માહિતી લીધી છે એમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે આ એક ખૂબ જ સરળ અને પ્રચલિત રીત છે. મતલબ કે આ એક પ્રેક્ટિકલ ટૂલ છે જેનો ઉપયોગ કોઈ પણ ગમે ત્યાં કરી શકે છે. તો આ આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? ચાલો જોઈએ. બસ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, જેટલા પણ લોકો કે વસ્તુઓ છે બધાને એક નંબર આપી દો. 1, 2, 3 એમ. સ્ટેપ 2, હવે દરેક નંબર માટે એક સરખી ચિઠ્ઠી બનાવો. યાદ રાખજો, એકદમ એક સરખી, જેથી કોઈ ભેદભાવ ના થાય. સ્ટેપ 3, અને આ સૌથી મહત્વનું છે, બધી જ ચિઠ્ઠીઓને કોઈ ડબ્બામાં નાખીને બરાબર મિક્સ કરી દો, એકદમ સારી રીતે, જેથી કોઈને ખબર ના પડે કે કઈ ચિઠ્ઠી ક્યાં છે. અને છેલ્લું, સ્ટેપ 4, બસ આંખ બંધ કરીને, એટલે કે કોઈ પણ જાતના પક્ષપાત વગર જેટલી જરૂર હોય એટલી ચિઠ્ઠીઓ ઉપાડી લો. છે ને એકદમ સિમ્પલ? આખી પ્રક્રિયાની મજા જ એની સાદગીમાં છે. પણ એક મિનિટ, મનમાં સવાલ થાય કે આટલી સિમ્પલ પદ્ધતિ આટલી પાવરફુલ કેમ છે? એવું તો શું છે આ પ્રોસેસમાં કે એ આપણા મનમાં જે પક્ષપાત હોય છે એને પણ દૂર કરી દે છે? ચાલો આનું કારણ સમજીએ. જો, આખી પદ્ધતિનો મુખ્ય હેતુ એનું હાર્દ બસ એક જ વાક્યમાં છે. અને એ છે એ સુનિશ્ચિત કરવું કે ચિઠ્ઠીની પસંદગીમાં કોઈપણ જાતનો પક્ષપાત કે પૂર્વગ્રહ ન થાય. આખી પ્રોસેસનો દરેક સ્ટેપ, દરેક નાની ડિટેલ બસ એટલા માટે જ ડિઝાઇન કરાઈ છે કે માણસ તરીકે આપણાથી જે ભૂલ થઈ શકે છે એને જ દૂર કરી શકાય. આપણે વારંવાર કહીએ છીએ એક સરખી ચિઠ્ઠી, પણ એનો મતલબ શું? મતલબ કે દરેક ચિઠ્ઠીનો રંગ, એનું કદ, એનો આકાર બધું જ બિલકુલ એક સરખું હોવું જોઈએ. પણ કેમ? કારણ બહુ સિમ્પલ છે. વિચારો, જો કોઈ એક ચિઠ્ઠી થોડી અલગ દેખાય કે પછી હાથમાં લેતા જ અલગ ફીલ થાય તો શું થાય? જે વ્યક્તિ પસંદગી કરી રહી છે એ અજાણતા જ એની તરફ ખેંચાઈ શકે છે. બસ આ એક નાનકડી સાવચેતી જ પક્ષપાતની બધી શક્યતાઓને જડમૂળથી ઉખાડી ફેંકે છે. હવે જુઓ, આ રીત ભલે સદીઓ જૂની લાગે, પણ એનો જે સિદ્ધાંત છે ને એ આજે પણ એટલો જ કામનો છે. તો ચાલો હવે એ જોઈએ કે કાગળની ચિઠ્ઠીઓથી શરૂ થયેલી આ સફર આજના આધુનિક મશીનો સુધી કેવી રીતે પહોંચી. એક બાજુ છે આપણી જૂની પરંપરાગત રીત, એટલે કે હાથથી બનાવેલી કાગળની ચિઠ્ઠીઓ, અને બીજી બાજુ છે આજની આધુનિક ટેકનોલોજી. આજે આ જ કામ કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ, એટલે કે એલ્ગોરિધમ્સ કે પછી ખાસ મશીનો કરે છે, જે પળવારમાં જ કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ કરી શકે છે. મોટી રાષ્ટ્રીય લોટરી હોય કે પછી સોશિયલ મીડિયા પર થતા ઓનલાઈન ગીવઅવે, બધે જ આ જ સિસ્ટમ છે.
ટૂંકમાં સાધનો બદલાઈ ગયા છે પણ જે મૂળ વિચાર છે એ આજે પણ એનો એ જ છે. અને સાચું કહું તો આ જ આ આખા વિષયનો સાર છે. સાધન ભલે કાગળની ચિઠ્ઠી હોય કે પછી સુપરફાસ્ટ કમ્પ્યુટરનો પ્રોગ્રામ, મૂળભૂત સિદ્ધાંત તો એક જ રહે છે. દરેકને પસંદ થવાની એક સમાન, નિષ્પક્ષ તક આપવી, બસ. તો આજે આપણે શું જોયું કે કેવી રીતે એક સાવ સામાન્ય લાગતી પદ્ધતિ પણ નિષ્પક્ષતાની ગેરંટી આપી શકે છે. અને આ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં કે પછી આપણે જે નિર્ણયો લઈએ છીએ એવી બીજી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આ લોટરી જેવી સરળ રીત વધુ પારદર્શિતા અને સાચી નિષ્પક્ષતા લાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.